ઉપરથી એવું કીધું છે કે 1000 થી વધારેનું પેટ્રોલ નહીં આપવાનું. ના 4 વ્હીલરમાં અને 2 વ્હીલરમાં 100 થી ઉપર નહીં આવવાનું. વધવાની વાત કરો છો, અત્યારે સરકાર જે ઓર્ડર કરશે એનો અમલ કરવો પડશે. સત્તા આગળ શાણપણ નકામ. બરાબર. હવે ગવર્મેન્ટની પોલિસી એવી છે, પબ્લિકના ભોગે બધું થાય છે, પબ્લિકની માટે નહીં. સરકાર જે કંઈ રેગ્યુલેશન કરે એ પબ્લિકને ધ્યાનમાં રાખતા નથી. ચૂંટણી પછી અચાનક જ ભાવ વધારો એટલે એવું લાગી રહ્યું છે પબ્લિક જોડે વસૂલાત કરી રહી હોય એવું લાગી રહ્યું છે. અને ચૂંટણી સુધી ન તો કોઈ ફરક પડી રહ્યો, આમ તેમ રેલી આ તે ખર્ચો ધૂમધામથી થઈ રહ્યો હતો. ચૂંટણી પછી અચાનક જ પેટ્રોલ ડીઝલના ને બધા ભાવ એમને હવે મિડલ ક્લાસ મેડમ, અમારા મિડલ ક્લાસવાળા જ મરવાના છે વચ્ચે, બીજું કોઈ મરવાનું નથી. વસ્તુ આ જ છે. મિડલ ક્લાસને શું જોઈએ છે? અમારે તો મોંઘવારી ઓછી થાય એ જ અમારું મેન વસ્તુ. बचत आपने बोला सोना हम नहीं खरीदेंगे तो तब भी चलेगा, अभी घूमने नहीं भी जाएंगे तब भी चल सकता है. एडुकेशन ऑनलाइन हो वो भी हो सकता है, ऑफिस भी ऑनलाइन अगर हो सके तो वो भी अच्छा है. तो ये सब चीज़ में हम तो बचत કરી सकते हैं. લોકો તો હવે કેવું છે કે જરૂરિયાતવાળી વસ્તુ તો લોકો લેવાના જ છે. હવે પીએમ પોતે જ અત્યારે વિદેશ પ્રવાસ ઉપર 10 દિવસ જઈ રહ્યા છે અને એ લોકોને નિવેદન કરી રહ્યા છે કે આ ના કરો, પેલું ના કરો. આજે ઘર ચલાવવાનું હોય, આજે મીડિયમ ઘરવાળા હોય ને એને ખબર પડે મેડમ કઈ રીતે ઘર ચાલે. અમારા આ વધારો તો થાય છે પણ અમારા પગારોમાં વધારો નહીં થતા ને જોડે. આ તો વધારા થાય, શું કરે? મારું મંતવ્ય એવું છે કે હવેની ઇકોનોમી બહુ ભયંકર આવવાની ખરાબ પબ્લિક માટે. મોંઘવારી વચ્ચે વધવાની વાત જવા દો, એટલી ભયંકર આવશે ને કે પબ્લિક માટે બહુ તકલીફ છે. પબ્લિકને બહુ તકલીફ છે. હાઉ ટુ પાસ લાઈફ અને હાઉ ટુ અર્ન મની. પેટ્રોલ પંપ હમણાં બંધ હતું કલાકો સુધી. એ મેડમ એવું છે કે માલનું થોડું શોર્ટેજ ચાલે છે. भावने લીધે કે इसीने લીધે खबर नहीं. भाव बढ़ा है तो क्या इससे फर्क पड़ता है सामान्य जनता को? हमारे हाथ में तो नहीं है ना, ग्लोबल सब जुड़ा हुआ है, तो जैसे होगा वो ऐसे करना पड़ेगा. પહેલાં 5-15 મંગાતા હતા બરાબર, 15 પેટ્રોલ ને 5 ડીઝલ. શું 15 ડીઝલ, 15 પેટ્રોલ 5 ડીઝલ. એટલે હવે હાલમાં 12 કેલા આપે છે ને અમુક દાડે 2 દાડે આપે છે ને નહીં આપતા. ભાવ તો આમ જોતા હશો ને કે વધ્યો છે, ઓછો થયો છે, પેટ્રોલ ઓછું આવે છે. એટલો તો નહીં જોયું મેડમ, નહીં જોયું. નહીં જોયું. એટલો તો ટાઈમ ખાલી પેટ્રોલ ભરાવી નીકળી. વર્લ્ડ લેવલનું કિંગડમ જુઓ તો પબ્લિક બાજુમાં, રાજાઓ એમના હિત માટે પબ્લિકનું ધ્યાન રાખતા નથી. આખા વર્લ્ડમાં મોટો સ્ટેચ્યુ આ છે. જ્યાં સુધી પબ્લિક બહાર નહીં આવે, પોતાના સેલ્ફમાં એ ધ્યાન નહીં રાખે, ત્યાં સુધી કિંગ કોઈ અમલ કરવાના નથી. આખા વર્લ્ડનો પ્રોબ્લેમ. નહીં રાકેશભાઈ, આ પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ આમ અસર કરી રહ્યો છે ખિસ્સા પર કે નહીં? અસર તો કરે ને મેડમ, મીડિયમ વર્ગના છીએ, શું કરે કહો? એના વગર ચાલવાનું છે નહીં. મારું મંતવ્ય એવું છે કે હવેની ઇકોનોમી બહુ ભયંકર આવવાની ખરાબ પબ્લિક માટે. મોંઘવારી વચ્ચે વધવાની વાત જવા દો, એટલી ભયંકર આવશે ને કે પબ્લિક માટે બહુ તકલીફ છે. પબ્લિકને બહુ તકલીફ છે. હાઉ ટુ પાસ લાઈફ અને હાઉ ટુ અર્ન મની. તરફથી આ બધી નહીં, અમે તો સરકારને એક જ નિવેદન કરીએ છીએ કે આ મોંઘવારી ઘટાડો. મોજ શોખમાં તમે ત્યાં જેટલા પૈસા વધારો એટલા વધારો, પણ આ જે ઘર ઘરેલું વસ્તુ છે એમાં ના વધારશો. તો પાકિસ્તાનને અણુ બનાવવાનો પ્રોગ્રામ કંટ્રોલ નથી કરતા અને હવે ઈરાનવાળાને કરે છે. ઈરાકને ખતમ કર્યું. આ બધી વર્લ્ડની ઇકોનોમી છે રાજાઓની. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. પ્રધાનમંત્રીએ જે નિવેદન આપ્યું કે હવે આપણે પેટ્રોલ ડીઝલ માપે માપે વાપરવાનું છે, એના પછી થોડા દિવસોમાં 3 રૂપિયા ભાવનો વધારો થયો પેટ્રોલ ડીઝલમાં અને એના પછી આજે 90 પૈસાનો વધારો થયો. અને એ વધારા પછી પણ ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે કે જે ધીરે ધીરે અમુક કલાકો માટે અને દિવસ માટે બંધ રહ્યા. એટલે અમદાવાદના ઘણા બધા પેટ્રોલ પંપ એવા છે કે જ્યાં સપ્લાય ઓછું આવ્યું છે પેટ્રોલ ડીઝલનું અને એના કારણે થોડા કલાકો માટે પેટ્રોલ પંપ બંધ રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે ગામડાઓમાં અત્યારે લાંબી કતારમાં લોકો ઊભા રહ્યા છે. શહેરોમાં પેટ્રોલ પંપ અમુક જગ્યાએ કલાકો સુધી બંધ રહ્યા, જેના કારણે લોકોમાં પેનિક છે. તો અમે પેટ્રોલ પંપ આવ્યા છીએ તો વાત કરવી છે લોકો સાથે, મેનેજર સાથે અને આ પેટ્રોલ પંપમાં કામ કરતા એ લોકો સાથે પણ વાત કરીને સમજવું છે કે ખરેખર સપ્લાય ઓછો છે કે લોકો માત્ર પેનિક કરી રહ્યા છે. બંધ પેટ્રોલ પંપ રહેવાનું કારણ શું છે, કેટલું સપ્લાય છે આપણી પાસે અને આપણે ખરેખર પેનિક કરવાની જરૂર છે કે કેમ? અમારી ઓફિસ પાસે જ એક પેટ્રોલ પંપ છે, અમે ત્યાં જ આવ્યા છીએ. શું નામ છે આપનું? મારું નામ સંદીપ પરમાર. અને સંદીપભાઈ, આ પેટ્રોલ પંપ હમણાં બંધ હતું કલાકો સુધી. એ મેડમ એવું છે કે માલનું થોડું શોર્ટેજ ચાલે છે. ભાવને લીધે કે इसीने લીધે ખબર નહીં,
પણ શોર્ટેજ ચાલે છે અમારા પંપ ખાલી આજે અડધો કલાક સુધી 2 દિવસ બાદ ગાડી મળી છે ને સવારે અમે 1.5 કલાક 2 કલાક જેવું ચાલુ કર્યું હતું એને પછી અમે બંધ કરી નાખ્યો અત્યારે 1 કલાક પહેલે જ ગાડી આવી છે 20 કેલની તો પછી આ અંદર ટાંકામાં નાખાય અચ્છા એટલે આ પેટ્રોલ ડીઝલની અછતની જે બધા વાત કરે છે ખરેખર તકલીફ પડે છે એમ પેટ્રોલ આવવામાં વાર લાગે છે વાહ તકલીફ પડે છે હર્ષ લઈને ક્યાં આપે છે ડેપોમાંથી માલ પહેલા કેટલું મંગાવતા હતા હવે કેટલું મંગાવો છો ને શું આવે છે ફરક કેટલો પડ્યો પહેલાં 15 મંગાતા હતા બરાબર 15 પેટ્રોલ ને 5 ડીઝલ શું 15 15 ડીઝલ 15 પેટ્રોલ 5 ડીઝલ એટલે હવે હાલમાં 12 કેલ આપે છે ને અમુક દાડે 2 દાડે આપે છે ને નહીં આપતા અચ્છા અને ઉપરથી શું કહેવામાં આવે છે કેમ નથી આવતું ઉપરથી નથી આવતું કે શું સમસ્યા છે ઉપરથી નથી કે આવતું પછી ભાવ વધારાના કારણે તકલીફ પડી રહી છે ભાવના લીધે આગળથી નહીં આવતું અચ્છા ભાવ વધારો થયો પછી ગરાગીમાં કંઈ ઓછું વધતું થયું હોય કે લોકોને એવું લાગ્યું હોય કે ભાઈ હવે પેટ્રોલ નહીં મળે તો બધા બહુ બધા પુરાવા આવતા હોય એ તો વાત બરાબર છે તમારી પણ આ લોકો જે છે ને પેટ્રોલની જે કમી આવી હતી ને એમાં ભાવનું કમ ઊંચું વધારનું થયું ને એટલે ગાડીઓ બી ફૂલ કરાય અમુક લોકો ને 1000થી વધારે નહીં આપવાનું એવું એલાન પડ્યું છે ઉપરથી પણ અમે તો ગાડી ફૂલ કરી આપીએ અને ઉપરથી એવું કીધું છે કે 1000થી વધારનું પેટ્રોલ નહીં આપવાનું ના 4 વ્હીલરમાં અને 2 વ્હીલરમાં 100થી ઉપર નહીં આવવાનું અચ્છા 100-200થી અને એ કંપનીએ નક્કી કર્યું છે હા હોય અચ્છા તો તમે આપો છો ફૂલ કે નથી આપતા આપી છે હોય તો એટલે આપી દેવાનું જ નહીં ઓકે તો લોકો આવીને એવું કહે છે કે ભાઈ પેટ્રોલ છે કે નહીં કે એમને એવો ડર છે લોકોમાં કે અછત થઈ જશે કે પછી ભાવ વધ્યો એના કારણે ઓછા થયા કસ્ટમર ડર તો છે મેડમ પણ આ એવું છે કે હવે અમને એવો બરાબર ડર તો છે પબ્લિકમાં પણ તોય અચ્છા જો પહેલી વાર જ્યારે ભાવ વધ્યો એટલે 3 રૂપિયા ભાવ વધાર્યો અત્યારે તો 90 પૈસા આજે વધાર્યો છે 3 રૂપિયા વધાર્યો ત્યારે સ્ટોક બરાબર હતો કે ત્યારથી પ્રધાનમંત્રી બોલ્યા ત્યારથી ઓછો સ્ટોક આવે છે ઓછો સ્ટોક ઓછો થતો મારે અચ્છા મહિનાથી આ છે કે હમણાં એક બે દિવસ હમણાં મહિનાથી એવું છે પ્રોબ્લેમ હેડે મહિનાથી क्या नाम है आपका नीलांजन चौधरी एनडी चौधरी अच्छा और ये पेट्रोल डीजल के भाव जो बढ़ रहे हैं आज भी भाव बढ़ा है तो क्या इससे फर्क पड़ता है सामान्य ये जनता को? हमारे हाथ में तो नहीं है ना ग्लोबल सब जुड़ा हुआ है तो जैसे होगा वो ऐसे करना पड़ेगा तो कंसर्न है लेकिन हॉर्मोन स्ट्रेट का प्रॉब्लम सॉल्व हो जाएगा तो आशा रखते हैं कम हो जाएगा थैंक यू क्या लगता है कि कितना बढ़ेगा भाव और नहीं वो तो नहीं कह सकते वो जैसे जैसे होगा डिमांड सप्लाई के ऊपर डिपेंड करता है और आप अहमदाबाद में कितने समय से रहते हैं यहाँ पे हम लोग का काफ़ी साल हो गया अच्छा तो बहुत घूमना होता होगा तो सारे पेट्रोल पंप पर पेट्रोल मिल रहा है कहीं कहीं पे भी ऐसा नहीं है कि बंद है थोड़े घंटों के लिए वैसे तो फीलिंग अभी आया नहीं है जहाँ पे जब भी गए हैं तो पेट्रोल पंप में तो पेट्रोल तो मिल गया है और प्रधानमंत्री ने बोला है कि अगर यूज़ ना हो तो हम पेट्रोल डीजल बचाए वो तो करना ही चाहिए मतलब प्रॉब्लम हो चाहे ना हो पेट्रोल डीजल बचाना ही चाहिए वो तो कंसर्न की बात है ही सबको उस हिसाब से ही चलना चाहिए बिकॉज अभी जो हालात है हम लोग को तो कोऑपरेट करना ही पड़ेगा महिलाओं को सबसे ज़्यादा टेंशन होती है क्योंकि सारा जो हिसाब किताब है वो सब बिखर जाता है जब ये ऐसा कुछ भी थोड़ा 1-2 रुपए का भी भाव ज़्यादा होता है तो हाँ बट वो हमारे कंट्रोल में नहीं है ना तो कोशिश करेंगे जितना हो सकेगा हम लोग और पीएम ने जो बोला है कि पेट्रोल डीजल कम कर सकते हैं सोना नहीं खरीदेंगे कितना लोग मानेंगे ये सारी चीज़ें लोगों का नहीं अगर मानना तो चाहिए 1 साल नहीं खरीदने पे किसी को कुछ हो तो नहीं जाएगा बेसिक नीड्स हमको पहले देखना पड़ेगा कि कंट्री ठीक रहे हम लोग ठीक रहे और क्या क्या चीज़ ऐसी है आपको लगता है कि जिसमें हम बचत कर सकते हैं हमारे पास है अभी तो बचत आपने बोला सोना हम नहीं खरीदेंगे तो तब भी चलेगा अभी घूमने नहीं भी जाएंगे तब भी चल सकता है एडुकेशन ऑनलाइन हो वो भी हो सकता है ऑफिस भी ऑनलाइन अगर हो सके तो वो भी अच्छा है तो ये सब चीज़ में हम तो बचत कर ही सकते हैं देश को एक साथ होके ये सब करना है श्योर થેન્ક યુ સો મચ શું નામ છે તમારું રાકેશ પ્રજાપતિ અને રાકેશભાઈ આ પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ આમ અસર કરી રહ્યો છે ખિસ્સા પર કે નહીં અસર તો કરે ને મેડમ મીડિયમ વર્ગના છીએ શું કરે કહો એના વગર ચાલવાનું છે નહીં શું કરશું કહો તો આ 90 પૈસાનો વધારો લાગે છે કે એવું લાગે છે કે ના ઠીક પૈસા નહીં અમારા માટે તો 20 પૈસાનો બી વધારો થઈ જાય આજે ઘર ચલાવવાનું હોય આજે મીડિયમ ઘરવાળા હોય ને એને ખબર પડે મેડમ કઈ રીતે ઘર ચાલે અમારા આ વધારો તો થાય છે પણ અમારા પગારોમાં વધારો નહીં થતા ને જોડે આ તો વધારા થાય શું કરે
ચલાવીએ. અચ્છા, પ્રધાનમંત્રીએ નિવેદન આપ્યું હતું કે પેટ્રોલ ડીઝલ બને એટલું ઓછું વાપરવું છે. શું લાગે અહીંયા લોકો માનશે, એ વસ્તુ માને છે? કોઈ દેખાય? કોઈ ના માણે ને મેડમ. આજે જોબ ઉપર જવાનું હોય તો એના જેટલું પેટ્રોલ તો પુરાવવું પડે ને. આજે શું કરશે આ સેલ્સમેનો ફેરિયાઓ? શું કરશે? એમનું કામ નહીં કરે, પેટ્રોલ નહીં બાળે તો એમને પૈસા કોણ આલશે? સરકાર તો કહે કે રોજનું 1 લીટર જ વાપરો, પણ 1 લીટરમાં કેટલું કામ કરી શકે માણસ? કહો અત્યારે બહાર જવું, ચલો 300નું નખાયું, 300નું નખાય છે તારે જઈને આવીશું ને. હવે એવું સરકાર કે લીટરમાં જઈને આવે તો લીટરમાં કોણ જઈને આવે? સરકાર શું કરી શકે એમની તરફથી આ બધી? શું નહીં, અમે તો સરકારને એક જ નિવેદન કરીએ છીએ કે આ મોંઘવારી ઘટાડો. મોજ શોખમાં તમે તાર જેટલા પૈસા વધારો એટલા વધારો, પણ આ જે ઘર ઘરેલું વસ્તુ છે એમાં ના વધારશો. બધાને એવો ડર છે કે ચૂંટણી પૂરી થઈ હવે મોંઘવારી ફટાફટ વધશે, કારણ કે વધવાની જ છે મેડમ, એ તો વધવાની જ છે, એ તો લખેલું જ છે. આજે ગેસના બાટલામાં વધી ગયા, બધામાં, ખાણીપીણીમાં નહીં વધતા, મોજ શોખમાં તેલમાં બી વધી ગયા. મોજ શોખમાં પૈસા નહીં વધતા, મોજ શોખમાં ઉપરથી ટકાવારી ઓછી કરીને ગાડીઓના અને 2 વ્હીલરોના ઓછા કર્યા, 4 વ્હીલરોને એના, એમાં ફાયદા છે. સામાન્ય લોકોને શું જોઈએ? કારણ કે મેં જેટલી પણ વાર અહીંયા ગઈ તો બધાનું એવું કહેવું છે કે અંતે લાઈનમાં તો એ મિડલ ક્લાસને જ ઊભું રહેવું. મિડલ ક્લાસ મેડમ, અમારા મિડલ ક્લાસવાળા જ મરવાના છે વચ્ચે, બીજું કોઈ મરવાનું નથી. વસ્તુ આ જ છે. મિડલ ક્લાસને શું જોઈએ છે? અમારે તો મોંઘવારી ઓછી થાય એ જ અમારું મેઇન વસ્તુ. આજે હજી સ્કૂલો હજી તો બાકી છે. જુઓ પાછળ ખર્ચા, હજી સ્કૂલો ખુલશે તો છોકરાઓના ખર્ચા નહીં જોવાના? શું કરે માણસ? 15,000ના પગારમાં કેટલું ઘર ચલાવે? ભાડું ભરે, ઘર ચલાવે, શું કરે આ મોંઘવારીથી? થેન્ક યુ સો મચ. કિશનભાઈ, અને કિશનભાઈ કેટલા સમયથી અહીંયા રહો છો? 10 વર્ષ. 10 વર્ષથી. અને આ પેટ્રોલ ડીઝલનો વધતો ભાવ લાગે છે કે વધારે છે કે બરાબર છે? આવું તો કઈ અમે તો ભરાવે નીકળ્યા કામકાજમાં બીજી હોય એટલે પણ ભાવ તો આમ જોતા હશો ને કે વધ્યો છે, ઓછો થયો છે, એવું પેટ્રોલ ઓછું આવે છે એવું? એટલો તો નહીં જોઈએ મેડમ, નહીં જોયું? નહીં જોઈએ એટલો તો ટાઈમ ખાલી પેટ્રોલ ભરાવી નીકળી જતા. કેટલાનું પેટ્રોલ ભરાવો છો? અત્યારે 100નું ભરાવીને જઈએ. 100નું પુરાવો છો. અચ્છા, પ્રધાનમંત્રીએ કીધું હતું કે પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવાનું છે, એવું કંઈ ખબર છે? ખબર છે તો ખરા. ખબર છે તો ઓછું કર્યું વાપરવાનું? માપનો વાપરીએ, દરરોજ હવારનું પુરાવીને જઈએ, એટલો જ જોઈએ, વધારે જોતું નહીં. તો હવે તો મોંઘું નહીં પડે? 98.46 રૂપિયા થઈ ગયું છે 1 લીટર. થાય તો શું કરે, સવાનો શું કામ કરો તમે? કડિયા કામ કરે. કડિયા કામ કરે છે. શું નામ છે તમારું? મેહુલ દેસાઈ. અને મેહુલભાઈ શું કરો છો? જોબ કરો છો કે કોલેજમાં છો? અચ્છા, બિઝનેસ છે. મેહુલભાઈ, આ પેટ્રોલના ડીઝલના ભાવ વધ્યા એ ખબર છે? ઇફેક્ટ થાય છે? ઘણા બધા કારણોસર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે. મોદી સરકાર હવે એવું લાગી રહ્યું છે કે જેમ ચૂંટણી પછી અચાનક જ ભાવ વધારો, એટલે એવું લાગી રહ્યું પબ્લિક જોડે વસૂલાત કરી રહી હોય એવું લાગી રહ્યું છે. અને ચૂંટણી સુધી ન તો કોઈ ફરક પડી રહ્યો, આમ તેમ રેલી આ તે ખર્ચો ધૂમધામથી થઈ રહ્યો હતો. ચૂંટણી પછી અચાનક જ પેટ્રોલ ડીઝલના ને બધા ભાવ એમને હવે કાફલો ઓછો કરી દઈએ, આ કરી દઈએ, ઘરે બેઠા કામ કરીએ, બધું હવે ચૂંટણી પછી એમને બધું યાદ આવી રહ્યું છે. એટલે સામાન્ય લોકોને કેટલું ઇફેક્ટ થાય આ 1-2 રૂપિયાનો વધારો? ઘણો બધો ઇફેક્ટ થાય છે સામાન્ય લોકોને. જોવા જાઓ તો તમે અત્યારે જેમ કે અમારું કામ રિયલ એસ્ટેટનું છે, મોસ્ટલી કામ બાઇક, એક્ટિવા બાઇક ઉપર થતું હોય છે, તો એ લોકોને ઘણો બધો ઇફેક્ટ થાય છે. ભાવ જેમ કે પગાર આ તે એમાં કોઈમાં વધારો થઈ નથી રહ્યો, અને પછી બધી બાજુ આવી રીતે કરવા જશે તો કઈ રીતે? એક નિવેદન આપ્યું હતું કે પેટ્રોલ ડીઝલ આપણે ઓછું વાપરીએ, સોનું ના ખરીદીએ, ફોરેન ના જઈએ, તો લોકો માને છે? તમને આટલા દિવસમાં એવું લાગ્યું કે ક્યાંય ફરક પડ્યો હોય? લોકો તો હવે કેવું છે કે જરૂરિયાતવાળી વસ્તુ તો લોકો લેવાના જ છે. હવે પીએમ પોતે જ અત્યારે વિદેશ પ્રવાસ ઉપર 10 દિવસ જઈ રહ્યા છે, અને એ લોકોને નિવેદન કરી રહ્યા છે કે આ ના કરો, પેલું ના કરો. પણ અત્યારે હાલ પરિસ્થિતિ દેશની એ રીતે એવું લાગી રહ્યું છે કે આ રીતે ના રીતે ચાલતું રહ્યું તો નહીં, કઈ રીતે આ સામાન્ય લોકો નીચે જતા રહેશે એમ. કેમ કે આવી રીતે જ વધારો થતો રહ્યો તો સામાન્ય લોકોને બહુ અગવડ પડી રહી છે. તમને શું લાગે સરકારે શું કરવું જોઈએ આમાં? કારણ કે આ તો વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે એવી છે. ઘણા બધા એવા ઇન્ટરનેશનલ બી નિર્ણય છે જે સરકાર બોલી નથી શકતી, કોઈ દેશ સામે કહો કે ગમે તે સામે કહો, એમાં બી સરકારે થોડું પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવો જોઈએ એમ. મોંઘવારી વધશે એવું કહે છે બધા, તો શું લાગે છે કે મિડલ ક્લાસ એના માટે પ્રિપેર છે? કારણ કે તેલનો ભાવ વધી રહ્યો છે, પેટ્રોલનો ભાવ, કે આ ગેસના બાટલાનો ભાવ બી તમે જોઈ શકો છો, કોમર્શિયલ બાટલાની હાલત અત્યારે કઈ રીતે કરી નાખ્યું છે. એટલે મોંઘવારી તો તમે જોઈ શકો છો આવી રીતે વધી છે. બહુ ખોટી પરિસ્થિતિ છે. હું તો કહું કે અત્યારે તો આપવો જોઈએ એક ચાન્સ, કોંગ્રેસને બી આપવો જોઈએ. હું બી એક કોંગ્રેસમાં છો? હું કાર્યકર્તા છું NSUIમાંથી. ખબર પડી ગઈ તમે આટલું બધું જે રીતના બોલ્યા ને, મેં કીધું આ પ્રોફેશનલ તો છે બોલવામાં. હા, એટલે
એટલે કોંગ્રેસમાં છો તમે? હા, NSUIમાં છું, વિદ્યાર્થી સંગઠનમાં છું, કોલેજમાંથી પ્રેસિડન્ટ છું NM તો ચાલે. તમે તો બહુ વિરોધ કર્યો હશે અત્યારે NSUI એ તો. ઘણા બધા અમે વિરોધ પ્રદર્શન બી કર્યા છે સરકાર સામે, ઘણા બધા મુદ્દા ઉઠાયા છે, યુનિવર્સિટી પણ આ પરિસ્થિતિ હવે તમે કોંગ્રેસમાં છો એટલે જ તમને પૂછી લઉં કે એવું નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે એટલે જ્યારે ઇન્દિરાબેન હતા ત્યારે એમને પણ કીધું છે કે સોનું ના ખરીદો. જે તે સમયે જ્યારે એ સત્તામાં હતા ત્યારે પણ ઘણી બધી આવી પરિસ્થિતિઓ આવી છે ને બધા લડ્યા જ છે. એટલે બરાબર છે, પણ હવે એનો એમના હાથમાં બી છે થોડું ઘણું, કે જેમ કે અત્યારે હાલ જે રીતે વધી રહ્યું છે, જે રીતે ભાવ ને બધું વધી રહ્યું છે, તો એમના હાથમાં બી છે થોડું ઘણું કે કંઈક આને કરી શકે કંઈક બધી રીતે. શું નામ કાકા તમારું? ભાનુભાઈ ઉર્ફે ભીખાભાઈ. અને ભીખાભાઈ, આ પેટ્રોલનો ભાવ વધેલો લાગ્યો તમને કે નહીં લાગ્યો? વધવાની વાત કરો છો, અત્યારે સરકાર જે ઓર્ડર કરશે એનો અમલ કરવો પડશે. સત્તા આગળ શાણપણ નકામ. બરાબર. હવે ગવર્મેન્ટની પોલિસી એવી છે, પબ્લિકના ભોગે બધું થાય છે, પબ્લિકની માટે નહીં. સરકાર જે કંઈ રેગ્યુલેશન કરે એ પબ્લિકને ધ્યાનમાં રાખતા નથી. પણ આમ બધા એવું કહે છે કે આ તો વૈશ્વિક પરિસ્થિતિ છે, બધા દેશને આની ઇફેક્ટ થઈ રહી છે. એ ખાલી સ્ટેટસ પૂરતું હાલ પૂરતું છે પેટ્રોલનું, બરાબર. પણ અત્યારે આખી ઇકોનોમી અને સરકારનું સ્ટેટસ જોવો તો પબ્લિકને ધ્યાનમાં રાખી અને પબ્લિકને તકલીફ ના પડે એવી કોઈ પોલિસી નથી. આ પોલિટિક્સ છે. એટલે અત્યારે કિંગ છે, જે કરવું એ કરે, ઓર્ડર ટુ ઓબે. પબ્લિકને શું જોઈએ છે? આપણે નો ડેમોક્રેસી, ઓન ફોર ધી પીપલ, ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, નથિંગ. પેપર ઉપર છે, તમારી આઝાદી કે કંઈ નથી. ફોરેનની અંદર કંઈ બી પ્રોબ્લેમ કે રેગ્યુલેશન આવે તો સરકાર સામે 5 થી 6 લાખ પબ્લિક જાય છે, રેગ્યુલેશન ડાઉન થાય. અહીંયા કોઈ નથી. આપણે સ્ટેટ એટલા બધા છે કે એ સ્ટેટમાં આપણું કોમ્યુનિકેશન નથી પબ્લિકનું, બરાબર. બધાના ધર્મ અલગ, પંથ અલગ. એ આપણું માઇન્ડનો ઉપયોગ કરે છે, એમને ધારે એ પ્રમાણે વર્ક કરે છે ગવર્મેન્ટ. અચ્છા કાકા, અત્યારની પરિસ્થિતિમાં શું લાગે છે કે પબ્લિક માટે કયા પ્રકારના નિર્ણય લેવા જોઈએ? જો તમે એમ કહો છો કે આ પબ્લિક માટે કોઈ નિર્ણય લેવાથી કંઈ જ નહીં થાય. વર્લ્ડ લેવલ ઉપર કિંગડમ જુઓ, વર્લ્ડ લેવલનું કિંગડમ જુઓ તો પબ્લિક બાજુમાં, રાજાઓ એમના હિત માટે પબ્લિકનું ધ્યાન રાખતા નથી. આખા વર્લ્ડમાં મોટો સ્ટેચ્યુ આ છે. જ્યાં સુધી પબ્લિક બહાર નહીં આવે, પોતાના સેલ્ફમાં એ ધ્યાન નહીં રાખે, ત્યાં સુધી કિંગ કોઈ અમલ કરવાના નથી. આખા વર્લ્ડનો પ્રોબ્લેમ. અત્યારની સ્થિતિ જોતા શું લાગે છે કાકા કે મોંઘવારી ને એ બધા પર ઇકોનોમી જુઓ તો અત્યારે ઇકોનોમીમાં જૂનો કાળ હતો, સમજો જ્યારે કોંગ્રેસ હતી ત્યારે મનમોહનસિંહને જે મૂક્યા હતા એટલી બેસ્ટ વર્લ્ડ ઇકોનોમી હતી પબ્લિક માટે ઇકોનોમી. અત્યારે એમાંનું એકય સ્ટેટ નથી. ફક્ત સ્ટેટમેન્ટ આવે વિકાસના. વિકાસ થયો કે નહીં એ વસ્તુ જુદી છે. જેને ખબર પડે એને ખબર પડે વિકાસ થયો કે શું થયું. ખાલી સ્ટેટમેન્ટ અને સાયકોલોજી સ્ટેટમેન્ટ પબ્લિક માટે. પણ હાલની તારીખમાં હું નથી માનતો કે આ પબ્લિક માટે સરકાર કંઈ કામ કરે. પ્રધાનમંત્રીનું નિવેદન આવ્યું હતું જે તે સમયે પેટ્રોલનો ભાવ વધ્યો એના થોડા ટાઈમ પહેલાં જ કે આપણે પેટ્રોલ ડીઝલ અત્યારે બચાવવાની જરૂર છે, સંકટ આવે તો આપણે પહેલેથી પ્રિપેર હોવા જોઈએ એના માટે. સોનું નથી ખરીદવાનું. દેશના લોકોએ અમલ કરે એવું લાગે, કારણ કે નેતાઓએ તો બીજા દિવસથી અમલ કરવાની શરૂઆત કરી અને બધું જોયું આપણે. લોકો મને એમાં જિયાઓ રાજાઓ બધા સાયકલ લઈને ફરે છે, ખાલી આ સ્ટેટસ બતાવે છે, સાયકલ ઉપર બધે ફરે. આ બધી મોટરોને કાફલા બંધ કરી દે, ખાલી પેપર ઉપર વાતો જવા દો, સાયકલ લઈને ફરે છે નેધરલેન્ડમાં. ફરો એ રીતે ખાલી આ વાર્તા છે. સાયકોલોજી પબ્લિકને કંટ્રોલ કરવાની. પબ્લિક માની રહી છે. કોણ? પબ્લિક માની રહી છે. પબ્લિકની માટે મજબૂરી છે, એમની પાસે કંઈ છે નહીં, બરાબર. જ્યાં સુધી કોમ્યુનિઝમ ના આવે, એમાં માર્ક્સને યાદ કરો. કિંગડમની અંદર માર્ક્સ આવ્યા હતા. એ શું હતું? ભલે રાજા રાજ કરે પણ પબ્લિકનું શું? એટલે માર્ક્સવાદ કે બધું ખલાસ થઈ ગયું છે. શોર્ટમાં આખા વર્લ્ડની જે ઇકોનોમી છે, વર્લ્ડમાં કોઈ બી કિંગડમ, કોઈ બી રાજા, ભારત નહીં, એમના પોતાના સેલ્ફ માટે, એમનું નામ કમાવા માટે આ લોકો આ કરી રહ્યા છે, બીજું કંઈ નહીં.
રહ્યો સવાલ ઇકોનોમી, મારું મંતવ્ય એવું છે કે હવેની ઇકોનોમી બહુ ભયંકર આવવાની ખરાબ પબ્લિક માટે. મોંઘવારી વચ્ચે વધવાની વાત જવા દો, એટલી ભયંકર આવશે ને કે પબ્લિક માટે બહુ તકલીફ છે. પબ્લિકને બહુ તકલીફ છે હાઉ ટુ પાસ લાઈફ અને હાઉ ટુ અર્ન મની. બરાબર, કોઈ બી બેચમાં જો અત્યારની તારીખમાં, પહેલાં એક સ્ટેટ એવું હતું સ્ટેટસ આપણે કે એજ્યુકેશન સરકારના અંડરમાં હોય, બાળકોને ભણાવવાની જવાબદારી એની, બધું પૂરું થઈ ગયું. હવે વાત એવી આવી, એક માણસને અત્યારે 2-3 છોકરા હોય તો લાખોની ફી કોમર્શિયલ, તો કઈ રીતે લાવશે ને કઈ રીતે ખાવશે? પછી હું તો ભવિષ્ય એવું કહું છું કે જે નીચેની વસ્તી આપણી આવશે, છોકરાઓ વસ્તી, એમનું ભવિષ્ય સારું નથી. કાકા, તમે તો ઘણી સરકારો જોઈ હશે, એમ તમારી ઉંમર પ્રમાણે એવું લાગી બી રહ્યું છે, તો શું બદલાતું જોયું તમે આટલી સરકારોમાં? કારણ કે અત્યારે જ્યારે આ બધા નિવેદનો આવી રહ્યા, અત્યારે ઇન્દિરાબેનને યાદ કરવામાં આવે છે, મનમોહન સિંહને બી યાદ કરવામાં આવે છે, અને કહેવામાં આવે છે કે સત્તાઓ બદલાતી રહી પણ પરેશાનીઓ તો વિશ્વ લેવલે આવતી જ રહી છે. પણ એમાંથી અત્યારે ઓનલી સ્ટેચ્યુ હાલ પૂરતો પેટ્રોલનો પેટ્રોલનો મુદ્દો છે. હવે આજની તારીખમાં અમેરિકા છે, એ કંબોડિયામાં ગયું, ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયામાં ગયું, બધી જગ્યાએ એની હાર થઈ છે. એવી રીતે આ ઈરાન એવું છે ને, એ ઈરાનનો ઇતિહાસ એવો છે કે એ પાછું નહીં પડે, અમેરિકાને પાછા આવવું પડશે. રહ્યો સવાલ અણુનો, તો પાકિસ્તાનને અણુ બનાવવાનો પ્રોગ્રામ કંટ્રોલ નથી કરતા અને હવે ઈરાનવાળાને કરે છે, ઈરાકને ખતમ કર્યું. આ બધી વર્લ્ડની ઇકોનોમી છે રાજાઓની. આખા વર્લ્ડની પબ્લિક ક્યારે સુખી થાય કે બધા રાજા કિંગડમ આમે પબ્લિક જો તૈયાર થાય, તો બાકી કોઈ સોલ્યુશન મને દેખાતું નથી.